હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ માત્ર ધૂન નથી, આ મંત્ર વેદોમાં છે. આપણા 4 વેદ છે અને 18 પુરાણ છે. 18 પુરાણના કોઈને દર્શન કરવા હોય તો આપણે ભાગવત સહિત અહીંયા પુરાણ પધરાવ્યા છે. જોના દર્શન પણ દુર્લભ છે, યાદ રાખજો. અને વાંચો, એમાં આપને ખબર પડે કયા કયા આપણા પુરાણ છે. અમારો ભાવ હોય છે, જ્યાં પણ કથા હોય ને, અમે હરિદ્વાર પણ અહીંયાથી ઉપાડીને લઈ ગયા છીએ. એ ખાલી ચોપડો એક ઉપાડીને જોજો ને, વજન કેટલો છે જોઈ લેજો. એ મારે એક ભાઈ હોય ને, સ્પેશિયલી બેગ ઉપાડવા બચારા સેવા આપે છે કે હું બેગ ઉપાડીશ. એટલે અમે હજારો કિલોમીટર દૂર પણ આ લઈ જઈને માણસોને એના દર્શન કરાવી છે. દર્શન દુર્લભ છે. અને આપના તો ઘર આંગણે છે. મને કથા પૂરી થાય અથવા તો ચાલુ કથામાં મને 1-2 પુરાણના નામ તો આપજો બધા, કે મહારાજ અમે આ પુરાણના દર્શન કર્યા. એટલે જેમ 4 વેદ છે, 18 પુરાણ છે, એમ 108 ઉપનિષદ છે. ઉપનિષદની અંદર આ મંત્ર છે. કયો મંત્ર? જેને આપણે મહામંત્ર કહીએ છીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.